રાજ્યમાં ફૂલ ગરમાવો આવ્યો છે કારણ કે વિસાવદર અને કડીની ચૂંટણીને લઈને જે પ્રકારે તૈયારીઓ અને કહેવાય છે કે જે નેતાઓ છે તે ગુજરાતમાં ધામા નાખવાના છે. દિલ્હીથી નેતાઓ આવશે, જે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તેનો પ્રચાર કરશે. ત્યારે આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીની, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા છે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેની જ વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા. જે પ્રમાણે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જ વિસાવદરે મેદાને ઉતરી ગઈ હતી, કારણ કે ત્યાંના ઉમેદવાર છે ભૂપાલ ઇટાલિયા, તે કેટલાય સમયથી જે વિસાવદર સહિતના જૂનાગઢના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગામડે ગામડે જઈ રહ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી આજે કડી અને વિસાવદરના બંનેના ઉમેદવારો છે તેમના નામ જાહેર કર્યા છે. ત્યારે ખાસ આજે તેમની સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં કેજરીવાલ, આતિશી સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ પ્રવીણ રામ સહિતના, રાજુ કરપડા સહિતના જે લોકો છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આજે વાત કરવી છે, ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે પ્રવીણભાઈ રામ. પ્રવીણભાઈ, આપના સ્ટાર પ્રચારકની જે યાદી બહાર પડી છે તેમાં તમારું નામ જાહેર થયું છે, શું કહેશો? ચોક્કસથી જે સ્ટાર પ્રચારકોના જે નામ જાહેર થયા છે, પાર્ટીના પ્રોટોકોલ મુજબ જે કંઈ પણ નામો જાહેર થયા છે એમની અંદર મારું પણ નામ છે. ત્યારે ચોક્કસથી આમ તો જનરલી પાર્ટી માટે અને પાર્ટીની જે સીટ દાળવા માટે અને વિસાવદરના લોકોનો વિશ્વાસ જીતવા માટે અમે પ્રયત્નશીલ હતા. અને પાર્ટી જ્યારે નવી જવાબદારી આપી છે ત્યારે જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે અમે પૂરતા પ્રયત્નો કરીશું. આગામી દિવસોમાં તમે પ્રચાર માટે વિસાવદર અને કડી જશો, કયા પ્રકારની તૈયારીઓ તમે કરી રહ્યા છો? તૈયારીઓ તો સંપૂર્ણ રીતે સમજી લો કે આ ગુજરાતમાંથી જે કંઈ પણ હિટલરશાહી શાસન છે, જે કંઈ યુવાનો માટે, ખેડૂતો માટે જે સરકાર દ્વારા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, તમામ મુદ્દાઓને સાથે લઈ અને એક લોકો માટે સારી રીતે લડી શકીએ, એક સારો મજબૂત વિપક્ષ ઉભો કરી શકીએ, એ હેતુથી અમે લોકોની વચ્ચે મહત્વના લોકોના અને ખેડૂતોના મુદ્દાઓને લઈને જઈશું. અને ચોક્કસથી અમને વિશ્વાસ છે કે જનતા છે એ અમને આ માટે આશીર્વાદ આપશે. કારણ કે વિસાવદરની વાત કરવામાં આવે, ગીરની વાત કરવામાં આવે તો ઘણા બધા મુદ્દાઓ ખેડૂતોના અહીંયા પ્રવર્તમાન છે. ઇકોઝોનનો મુદ્દો હોય, બાગાયતી પાક વીમાના મુદ્દાઓ હોય, સાથે સાથે આ વખતે પણ જે કમોસમી વરસાદ થયા છે એમની નુકસાનીના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓ સાથે ખેડૂતોની વચ્ચે જશું અને ખેડૂતોના મુદ્દાઓનું નિરાકરણ થાય અને એના માટે લડવા માટે અમે એક વિઝન સાથે ખેડૂતો સાથે ચર્ચા કરીશું. પ્રવીણભાઈ, ખાસ આ વખતે વિસાવદરની ચૂંટણીને લઈને આપ ખૂબ જ તૈયારીમાં દેખાઈ રહ્યું છે. શું લાગે છે કે આપ છે એ બાજી મારશે? ચોક્કસથી એમની અંદર બાજી મારશે અને એટલા માટે મારશે કારણ કે આમ આદમી પાર્ટી ને આશીર્વાદ આની પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં પણ વિસાવદરની જનતાએ આપ્યા હતા અને આ વખતે ગોપાલભાઈ ઇટાલી જેવા મજબૂત નેતા આમ આદમી પાર્ટી તરફથી ઉતર્યા છે. અને છેલ્લા ઘણા બધા સમયથી અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ, લોકો અમને આશીર્વાદ આપી રહ્યા છે, એટલે ચોક્કસથી આમ આદમી પાર્ટી બાજી મારશે. જી પ્રવીણભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જી. આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાજુ કરપડા, તેમની સાથે સીધી વાત કરીએ. આપે સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે, તેમાં તમારું નામ જાહેર થયું છે, શું કહેશો? આમ આદમી પાર્ટીમાં પહેલેથી જ અમે કહીએ છીએ કે નાના લોકો, ખેડૂતોના દીકરા, મજદૂરોના દીકરા હોય, જેને વારસાઈમાં પોલિટિક્સ ન મળ્યું હોય, એવા તમામ લોકોને આમ આદમી પાર્ટી અલગ અલગ પ્લેટફોર્મ પર તક આપવાના પ્રયત્ન કરે છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ વિસાવદર અને કડી વિધાનસભાના સ્ટાર પ્રચારક તરીકે જ્યારે મારા નામની પસંદગી કરીશ ત્યારે પાર્ટીનો અને પ્રદેશ નેતૃત્વનો, રાષ્ટ્રીય નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનીશ. અને પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ મુજબ બંને વિધાનસભાઓમાં વધુ ને વધુ મત મેળવી કેમ કરીને બંને ઉમેદવારો જીતાડી શકાય એના એક સ્ટાર પ્રચારક તરીકે પણ ખરા અને એક પાર્ટીના સનિષ્ઠ કાર્યકર તરીકે પણ પૂરતા પ્રયત્ન અમે કરીશું. ખાસ કરીને વિસાવદર અને કડીની ચૂંટણીના ઉમેદવારના પ્રચારમાં તમે જઈ રહ્યા છો, ત્યારે કયા મુદ્દાઓને લઈને લોકોને આકર્ષવાનું કામ કરશો? હાલ હું વિસાવદરમાં છું. વિસાવદરની અંદર ખેડૂતોને લઈને તમામ જે પ્રશ્નો છે, ખેડૂતોની સાથે 2012 થી, આમ તો ખેડૂતોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. 2012 થી લઈને જ્યારે ખેડૂતોની માંગણીઓ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી નહીં, વારંવાર રજૂઆતો કરી, ત્યાર પછી પણ સિંચાઈના પાણીની વાત હોય, સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડીની વાત હોય, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓથી થતી હેરાનગતિની વાત હોય,
જંગલી પ્રાણીઓથી થતા નુકસાન અને ભયની વાત હોય તો તમામ મુદ્દે પછી સ્થાનિક જીઆઈડીસી ની વાત હોય કે અહીંયા સ્થાનિક રોજગારી નથી મળતી એ મુદ્દે વારંવાર રજૂઆતો થઈ છે કે અહીંયા કોઈ જીઆઈડીસી ની સ્થાપના કરવામાં આવે, રોડ રસ્તાની બદતર અને ખરાબ હાલત છે. તો તમામ પ્રયત્નો વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાના મતદારોએ અહીંની સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રજૂઆતો કરી, પરિણામ ન મળ્યું. ત્યાર પછી 2012 થી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અહીંના મતદારોએ ચૂંટ્યા નથી, તો અહીંના મતદારો એટલે મહદ અંશે ખેડૂત મતદારો છે, ખેડૂત અને ખેત મજદૂર. તો અહીંના મતદારો સાથે ગદ્દારી કરી અને અહીંના મતદારોએ ચૂંટેલા વ્યક્તિને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં જોડી લેવાનો સિલસિલો 2012 થી લઈ અને આજ દિવસ સુધી ચાલતો આવ્યો છે. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે વિસાવદરના તમામ પ્રશ્નોને લઈ અને એક ખેડૂતનો દીકરો, એક યુવાન ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે જ્યારે વિસાવદરમાં ઉભા રાખ્યા છે, ત્યારે વિસાવદરના મતદારો ઉત્સાહ સાથે, ભૂતકાળમાં જે વિસાવદરના મતદારો સાથે ભારતીય જનતા પાર્ટીએ ગદ્દારી કરી અને ચૂંટેલા નેતાઓને ભાજપમાં સમાવી લેવાના જે પ્રયત્નો કર્યા છે, આ તમામ જે અપમાનો થયા છે એના બદલા લેવાના ભાગરૂપે વિસાવદર વિધાનસભાના મતદારો મતદાન કરશે અને ગોપાલ ઇટાલિયાને જીતાવશે. સ્થાનિક પ્રશ્નો ખેડૂતોના છે અને ખેડૂત તમામ મોરચે પીડાઈ રહ્યો છે. જી રાજુભાઈ, ખાસ કરીને એક પ્રશ્ન છેલ્લો એ પૂછવો છે કે શું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી વિસાવદર અને કડીમાં જીતશે? વિસાવદર અને કડી બંને વિધાનસભામાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પરફોર્મન્સ કરશે. વિસાવદર વિધાનસભાના ગ્રાઉન્ડ પર હું છેલ્લા એક અઠવાડિયાથી વિસાવદરમાં છું. વિસાવદરની જનતાનો મિજાજ જાણ્યા પછી હું BS9 ના માધ્યમથી કહીશ કે વિસાવદર વિધાનસભા ગોપાલ ઇટાલિયા 30,000 કરતા વધારે મતથી જીતી રહ્યા છે. જી રાજુભાઈ, તમે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તેઓના જે ઉમેદવારો છે તેના માટે પ્રચાર કરશે ને ખાસ કરીને તેને વિશ્વાસ છે કે તેમના જે ઉમેદવારો છે તે જીત હાંસલ કરશે અને જે પ્રમાણે વિસાવદર અને કડીનું વાતાવરણ છે તેમાં બદલાવ લાવશે અને લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે તેવી વાત કરી રહ્યા છે. જે અમુક મુદ્દાઓ છે, ખેતીલક્ષી મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી મેદાને ઉતરે છે, ત્યારે હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં ચૂંટણી યોજાય છે, પ્રચાર થશે અને ચૂંટણી બાદ પરિણામ આવશે ત્યારે કઈ પાર્ટી છે તે જીતનો તાજ પહેરશે તે જોવું રહ્યું. અને તમને શું લાગી રહ્યું છે કે વિસાવદર અને કડીમાં કઈ પાર્ટી છે તે બાજી મારશે તે કમેન્ટ કરી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.